પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરા સ્થગિત રાખવાનું તો જાહેર કરાયું છે, પરંતુ આજીવન વાહન વેરો તથા પ્રોપર્ટી ટ્રાન્સફર ચાર્જ સહિતના વેરાઓમાં થયેલ વધારો સ્થગિત કરાયો ન હોવાનું અને તેને રાબેતા મુજબ ચાર્જ જ રાખવામાં આવ્યા હોવાની મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા કરી છે। જે વેરા સ્થગિત કરવામાં આવ્યા છે શું છે એમાં ક્યાં ક્યાં વેરા સ્થગિત કર્યા છે? કોર્પોરેશન દ્વારા દર વર્ષે જે પ્રોપર્ટી વેરા છે એની નોટિસો બિલ જનરેટ કરી અને લોકોને આપવામાં આવતા હોય છે અને એ અનુસંધાને લોકો દ્વારા નાગરિક દ્વારા આ વેરા ભરવામાં આવતા હોય છે। જે છેલ્લે જે વેરામાં વધારો થયો છે એ વેરાનો વધારો સ્થગિત કરવા હાલ નિર્ણય કરવામાં આવેલો છે, જે અંતર્ગત જે બિલમાં જે દર્શાવેલા છે પ્રોપર્ટી ટેક્સ, તેનો ગટર વેરો, પાણી વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, ખાસ ગટર વેરો અને ખાસ સફાઈ વેરો, આમાં જે વધારો થયેલો છે સ્થગિત કરવામાં આવેલો છે। પરંતુ મારે સર્વે નાગરિકોને વિનંતી છે કે આપણે જે બિલ ઇસ્યુ કરવામાં આવેલા છે એમાં જે કોર્પોરેશન દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહેલા છે એમાં નાણાકીય જે સ્ત્રોત ચાલુ રહે એની ખાસ જરૂર છે। કે મારી ખાસ વિનંતી છે કે આપણે જે બિલ આપવામાં આવેલા છે એ બિલમાં દર્શાવેલો વેરો ભરવામાં આવે અને જે પાછળથી જે વેરાના નવા દર નક્કી થાય એમાં જે પણ કંઈ તફાવતની રકમ હશે એ મજૂરી આપવામાં આવશે એની હું ખાતરી આપું છું। વેરા સિવાય જે પ્રોપર્ટી ટ્રાન્સફર ટેક્સ છે, આજીવન વાહન વેરો, એમાં કોઈ ફેરફાર કર્યો? જે ટ્રાન્સફર ટેક્સ છે અને જે આજીવન વાહન વેરો છે એમાં જે કોઈ અગાઉ વધારો થયો હોય તે હાલ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવેલ નથી।